सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 22/6/2026 સોમવાર અને જેઠ સુદ આઠમ તિથિ છે। આજની આઠમને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે। માતા ધૂમ્રવતીની જન્મ જયંતિ પણ છે। આજે શુક્લાદેવી વ્રત આજથી શરૂ થાય છે। આજે સૂર્યનારાયણ ભગવાન આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે વરસાદી નક્ષત્ર આદ્રા ગણાશે। આજથી શરૂઆત થાય છે વરસાદી નક્ષત્રની। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ। આઠમ તિથિ આજે બપોરે 3:40 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નોમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સવારે 10:23 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત। વ્યતિપાત યોગ આજે સવારે 10:31 પૂર્ણ થઈ જાય છે। આ વ્યતિપાત યોગની અંદર ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે કળશની અંદર ઘી મૂકી, ગાયનું એની પર તરભાણ મૂકી, સફેદ કાળા તલ મૂકી, ગુપ્ત દક્ષિણા મૂકી, ઉપર દીવો કરી વ્યતિપાતના દિવસે ભગવાન શંકરને અર્પણ કરવાનું બહુ જ મહત્વ હોય છે। એનાથી જીવનમાંથી ઉપાધિઓ નીકળી જતી હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ। આ બહુ કરણ આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત। વ્યતિપાત યોગ સવારે 10:31 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વરિયાન યોગ ગણાશે। દાન જો કરવું હોય વ્યતિપાતનું તો 10:31 સુધીમાં મહાદેવના મંદિરે જઈને કરી આવવું। આજે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ। બહુ કરણ આજે બપોરે 3:40 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ કન્યા ગણાશે। આ કન્યા રાશિ 24 તારીખે મળસ્કે 53 પૂર્ણ થઈ જશે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થાય। આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્રો મારા ઘર પરથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા તમે જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો તો સૌથી પહેલા જોગેસ્ટ ચેનલ પર જતા રહો, પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈ લો, શુકન કરીને કાર્ય કરો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરીને નીકળો। ઘરમાં પૂજાના સ્થાનમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો। આજે પક્ષીના દાણા ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે, એનાથી દરિદ્રતા દૂર થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો આજે દિવસ અશુભ છે, તેમ છતાં પણ આજે સવારે 10:23 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। પરંતુ આજે સવારે 10:23 થી લઈ આવતીકાલે સવારે 11:54 સુધીમાં જો કોઈ વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। આજના દિવસે અશુભ દિવસ છે એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। સંજોગો અનિવાર્ય સંજોગોમાં કોઈ કામ કરવું પડતું હોય તો આજે કરી શકો છો, એ પણ આપણું શુકન જોઈને કરવું જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે। આજે જે લોકો સિઝર કરવા માંગતા હોય, બાળકનો જન્મ કરવા માંગતા હોય તો આજના દિવસે યોગ્ય ગણાશે નહીં। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષ અષ્ટમીયાયામ અંતર્ગત ચંદ્ર અષ્ટમીયાયામ ચંદ્રવાસન વિત્તાયામ અંતર્ગત નવમ્યાયામ
મિત્રો આજે ભગવાન શંકરના મંદિરે ખાસ દર્શન કરવા જજો, કારણ કે આઠમી ભગવાન શિવની છે અને સોમવાર પણ શિવજીનું ગણવામાં આવે છે. પાર્વતીજીએ ઉપવાસ કરેલા 16 સોમવારનો વ્રત કરેલું એટલા માટે. તો ચોક્કસ આજે મહાદેવના દર્શન કરજો. ભગવાન શંકરને દૂધ અને સાકર અથવા શેરડીનો રસ ચડાવવાનું આજે ખૂબ મહત્વ છે. તમારો વિડીયો પતે એટલે મને કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરી રહ્યા છો એનું નામ લખીને મોકલી દેજો. ભગવાન પ્રાર્થના કરીશ કે તમારું કાર્ય જલ્દીથી જલ્દી સિદ્ધ થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ
ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.